માહિતી સંચારની અંદર અસરકારક માહિતી સંચારને અવરોધો, બેરિયર્સ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન્સ. માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર તેની સાથે સંકળાયેલા કર્મચારીઓ અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર રહેલો છે. પરંતુ માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ હોવાથી માનવીય મર્યાદાઓ જેવી કે લાગણી, ભૂલો, અનુમાનો, અસમજ, અવિશ્વાસ અને ડર વગેરે માહિતી સંચાર કરતી વખતે અવરોધક બને છે. આવા અવરોધોને લીધે નીચે મુજબના કેટલાક અવરોધો પેદા થાય છે. માહિતી સંચારની જે અસરકારકતા છે એને જે અવરોધો છે એવા કેટલાક પરિબળો કે જેમાં સ્પષ્ટ આયોજનનો અભાવ, ભાષાંતરની ભૂલો, અસ્પષ્ટ સંદેશાઓ, અસ્પષ્ટ અનુમાનો, યોગ્ય સમયનો અભાવ, માહિતીનું અતિભારણ, સંદેશા પ્રત્યે દુર્લક્ષ્ય, અયોગ્ય માધ્યમની પસંદગી, અવિશ્વાસ અને ડર મુખ્ય છે. ક્રમશઃ જોઈએ તો પહેલું છે સ્પષ્ટ આયોજનનો અભાવ. માહિતી મોકલતા પહેલા કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવે તો માહિતી આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે. એટલે 4 વસ્તુ કઈ, ક્યાં, કોને, ક્યારે, કેવી અને કેવી રીતે, એ જો ક્લિયર થાય, સ્પષ્ટ થાય તો જ તમે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરી શકો છો. બીજું છે ભાષાંતરની ભૂલો. મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓ ઉપરી અધિકારીઓ પાસેથી સંદેશાઓ મેળવે છે. આવા સંદેશાઓ માતૃભાષામાં ન પણ હોય, બીજી કોઈ લેંગ્વેજમાં હોય, ત્યારે આ માહિતીનું અર્થઘટન કરીને માહિતીને નીચલી સપાટી તરફ મોકલવામાં આવે ત્યારે ભાષાંતરની ભૂલો થવાની શક્યતા છે. બરાબર. આ ઇંગ્લિશમાં એક વર્ડ છે બેટ, BAT. બેટ એટલે ક્રિકેટમાં જે સાધન છે બેટ એ પણ છે, અને બેટ એટલે ચામાચૂડિયું પણ છે. એટલે તમે જ્યારે ભૂલો કરો છો કે કંપનીએ નવા 10 બેટ મંગાવ્યા, હવે રૂપાંતરણ કરનાર જે વ્યક્તિ છે બેટ એટલે ચામાચીડિયા કે ક્રિકેટના બેટ, એ એક ભૂલ રહી શકે છે. ત્રીજું છે અસ્પષ્ટ સંદેશાઓ. માહિતી સંચારના વિવિધ માધ્યમોના ઉપયોગ ઘણી વખત મહત્વની જે બાબતો છે એમાં અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે. અહીં છે આઈ બોટ. ઉચ્ચાર તમે કરો છો આઈ બ્રોટ અ બોટ, પણ તમે સ્પીડમાં બોલો છો તો આઈ બોટ વોટ્સ યુ મીન, એ થોડુંક સમજવામાં તકલીફ પડે છે. શબ્દોની કે વાક્યોની અયોગ્ય ગોઠવણ હોય, સંદેશાઓમાં એક સૂત્રતા ના હોય, કન્ટિન્યુઅન્સી. પરિણામે આવે સંદેશાઓ માહિતી મેળવનારને સ્પષ્ટ અર્થ આપવામાં નિષ્ફળ જાય છે અને એને કારણે પણ માહિતી સંચાર અવરોધાય છે. ચોથું છે અસ્પષ્ટ અનુમાનો. ઘણા સંદેશાઓનો આધાર અનુમાનો અને પૂર્વધારણાઓ પર રહેલો છે. આ અનુમાનો અને પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશાઓ મોકલવામાં આવે કે મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થ અને મહત્વ બદલાઈ જવાની શક્યતા છે. આપણે ધારી લઈએ છીએ કે જો ધારો કે, પણ એ પૂર્વધારણા પણ ક્લિયર કરવી જોઈએ કે આપણે એવું કેમ ધારીએ છીએ. એમને આપણે અનુમાનોથી કામ કરીએ તો એ કદાચ પ્રોબ્લેમ થઈ શકે છે. અયોગ્ય સમય. કેટલીક વાર માહિતીને આધારે નિર્ણયો લેવાના હોય છે અને માહિતી મળ્યા પછી તેનો અમલ કરવાનો હોય છે. માહિતી જો યોગ્ય સમય ન મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી અને માહિતી સંચારની અસરકારકતા ઘટે છે. રાઈટ ટાઈમ, રાઈટ ડિસિઝન. પણ એ યોગ્ય નિર્ણય માટે રાઈટ ટાઈમ, યોગ્ય સમય તમને માહિતી તો મળવી જોઈએ ને, અને એ પણ યોગ્ય માહિતી મળવી જોઈએ. એટલે ટાઈમિંગ એ પણ અગત્યનો ભાગ ભજવે છે. છઠ્ઠું છે માહિતીનું અતિભારણ. મોટા એકમોમાં માહિતીની સતત અને અવિરત આપલે થતી હોય છે, બર્ડન પેદા થાય છે. આવી આપલે કોઈ એક કર્મચારી દ્વારા મેળવવાની કે પૂરી પાડવાની હોય તો કર્મચારી માહિતીની ચોકસાઈ જાળવવાને બદલે પોતાના કામના ભારણનો નિકાલ કરવાને પ્રાધાન્ય આપશે. પ્રાયોરિટી શું છે એને નિગ્લેક્ટ કરશે, પણ જેવા કામ આવે છે કેમ પતાવવું. આવી પરિસ્થિતિમાં સમયસર માહિતી યોગ્ય સ્તરે ન પહોંચે તો માહિતી સંચારનો જે હેતુ છે નિષ્ફળ નીવડે. એટલે કરવા જેવા જે પ્રાયોરિટી કયા છે, કામમાં પ્રાયોરિટી છે, ઇમ્પોર્ટન્સ છે,
પછી કરવા જેવા કામ છે ને ન કરો એવા પણ કામ હોય છે. તો કયા કામ પ્રાયોરિટી મૂકવા એ અતિભારને લીધે શક્ય નથી બનતું, એટલે પણ કોમ્યુનિકેશન વેડફાય છે. 7મું છે સંદેશા પ્રત્યે દુર્લક્ષ. કેટલીક વાર ઉચ્ચ સંચાલકો કે નીચલી કક્ષાના કર્મચારીઓ સંદેશા પ્રત્યે બેધાન અને બેદરકાર રહે છે, તેથી કંપની સાચી માહિતીથી વંચિત રહી જાય છે. આવી માહિતી કે સંદેશા સાંભળવામાં દુર્લક્ષ સેવાથી માહિતી સંચારમાં અવરોધ ઊભો થાય છે. આંખનું કાજળ ગાલે ઘસે. બરાબર, સાંભળનાર કહેનાર પણ જુદું શું કહે છે, સાંભળનાર એની રીતે સાંભળતો હોય છે, એનું ધ્યાન બેધ્યાન હોય છે, ત્યારે પણ આ પ્રોબ્લેમ થાય છે. અયોગ્ય માહિતીની પસંદગી. માહિતી આપવા અને મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે, પરંતુ આવા માધ્યમની પસંદગી યોગ્ય કે વિષયને અનુરૂપ ન હોય તો પણ માહિતી સંચારમાં અવરોધ પેદા થાય છે. તમે એક 10 રૂપિયા મીઠાની જરાત ઇન્ટરનેટ ઉપર કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આપો, એક પ્રોબ્લેમ થાય છે. એનો ઓડી કારની જ્યારે તમે નયા ફળકારમાં આપો તો માધ્યમ તમારું અયોગ્ય છે તો પણ એ તમને સારી રિઝલ્ટ નહીં લઈ આપે. 9મું છે અવિશ્વાસ અને ડર. જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાથી જોવામાં આવે છે. જો સાચી માહિતી અધિકારીને આપવામાં આવશે તો શિક્ષા કે દંડ થશે. એવા ડરને કારણે પણ જાણી જોઈને માહિતીમાં ફેરફાર કરવામાં આવે છે. ભૂતકાળમાં સાચી માહિતી આપી અને તેના માઠા પરિણામ સજા રૂપે ભોગવવા પડ્યા હોય તો એવા અનુમાનો કે અનુભવને ધ્યાનમાં રાખીને પણ સાચી માહિતી છુપાવવામાં આવે છે, જે પણ અસરકારક માહિતી સંચારને અવરોધતા હોય છે. ટૂંકમાં ફરી પાછા જોઈએ છે કે જે માહિતી સંચારને અસર કરે છે એમાં કુલ 9 પરિબળો છે, અવરોધો છે. એક સ્પષ્ટ આયોજનનો અભાવ, ભાષાંતરની ભૂલો, અસ્પષ્ટ સંદેશાઓ, અસ્પષ્ટ અનુમાનો, યોગ્ય સમયનો અભાવ, માહિતીનું અતિભારણ, સંદેશા પ્રત્યે દુર્લક્ષ, અયોગ્ય માધ્યમની પસંદગી, અવિશ્વાસ અને ડર આ અવરોધ પેદા કરે છે. થેન્ક યુ ફોર વોચિંગ. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.